પ્રજ્ઞાચક્ષુઓના મસિયા લુઇસ બ્રેનના જન્મદિવસ નિમિત્તે સુરતના પ્રજ્ઞાચક્ષુ હિંમત કાપૂરે પણ જીએસટીવી ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરી હતી। હિંમત કાપૂરે પણ જણાવ્યું હતું કે તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 220માં છેલ્લા 20 વર્ષથી સંગીત શિક્ષણ તરીકે ફરજ બજાવી રહ્યા છે। પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી તેઓ બ્રેલ લિપિના માધ્યમથી પોતાનું શૈક્ષણિક કાર્ય કરે છે અને કવિરૂપ ધારણ કરીને શાળાઓમાં બાળકોને સ્વયરચિત કાવ્યો તથા સ્વયરચિત ગીતો બ્રેલ લિપિ દ્વારા જ તૈયાર કરાવે છે, જેથી બાળકોમાં નવી પ્રેરણા જાગે। તેમનું કહેવું છે કે બ્રેલ લિપિ માત્ર તેમની માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે પણ એક આશીર્વાદ સમાન છે અને તેને સ્વીકારવા માટે પણ તેઓ સતત પ્રયાસશીલ રહેતા હોય છે। બ્રેલ શીખવું એ મારા માટે અસંભવ લાગતું હતું। જ્યારે આપણે બ્રેલ આના પર લખાણ પર હાથ ફેરવીએ છીએ ત્યારે એકદમ રફ લાગે છે, કોઈ ડિઝાઇન જેવું પ્રોપર દેખાતું નથી। ઓકે, તો મારા માટે કપરું લાગ્યું, પરંતુ જ્યારે શીખવાનું ચાલુ કર્યું, મા સરસ્વતીની કૃપા થઈ, તો ગુજરાતમાં સતત 7 વખત અલગ અલગ વિભાગમાં, જેમ કે પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક, જે બધા અલગ અલગ વિભાગો છે એમાં બ્રેલ કોમ્પિટિશન થાય છે ગુજરાત કક્ષાએ, તો 7 વાર સતત વિજેતા થઈને શાળાને ટ્રોફી અપાવી હતી। એવું કંઈ નથી કે નોર્મલ પેરેન્ટ્સ અને બ્લાઇન્ડ પેરેન્ટ્સ વચ્ચે મને કોઈ ફેર પડતો હોય કે કંઈક અડચણ ઊભી થતી હોય, મને એવી કોઈ પ્રોબ્લેમ નથી। ઉલટીના મને ગર્વ છે કે મારા પેરેન્ટ્સ બ્લાઇન્ડ છે, કારણ કે મારે કોઈ સામાજિક સેવા કે કોઈ મંદિરમાં જવાનું કે એ બધી કોઈ સેવા કરવાની જરૂર પડતી નથી, કારણ કે હું ઘરે જ સેવા કરીને મારો લાભ મેળવી લઉં છું।